આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી ચટપટી સ્ટીક બનાવવાના છીએ અને સ્ટીકની સાથે ખાવા માટે આપણે ફરાળી ચટણી પણ બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તેના માટે 3 બાફેલા બટેકાને છીણી લેવાના છે। તમે કોઈ પણ સ્ટીક કે વડા કે એવું બનાવતા હોય તો બટેકાને 80% જ બાફવાના, ફૂલ બાફી નહીં લેવાના। જો વધારે બફાઈ જાય બટાકા તો તેમાં થોડું પાણીનો ભાગ રહે છે, જેથી આપણે કોઈ પણ ટિક્કી કે વડા કે એવું બનાવતા હોય તો સ્ટીકી લાગે છે। પછી આપણે તેમાં 1.5 કપ જેટલા સાબુદાણાને મેં 2 કલાક પહેલાં પલાળી દીધા હતા, તો સારા એવા પલળી ગયા છે। તો હવે આપણે એ એડ કરી દેવાના છે। પછી તેમાં આપણે મીઠું તમારા સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। અહીંયા 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો નાખીને મેં તેની પેસ્ટ બનાવી લીધી છે। આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। હવે 1/4 કપ સિંગના દાણા મેં લીધા હતા, તેનો ભૂકો કરી લીધો છે। લીલા ધાણા નાખી દેવાના, અડધી ચમચી જેટલું ધાણા જીરું, થોડું એવું આખું જીરું નાખવાનું છે। હવે 1 લીંબુનો રસ એડ કરી દેવાનો। પછી તેમાં 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરવાની, થોડો ગરમ મસાલો। પછી તેને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। એકદમ મસળીને મિક્સ કરવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી મેં અહીંયા પોટેટો સ્ટાર્ચ 3 ચમચી લીધો છે, તમે આરા લોટ પણ નાખી શકો છો। હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પોટેટો સ્ટાર્ચ હોય તો બાઇન્ડિંગ સારું થાય છે। હવે આપણે હાથમાં થોડું તેલ લઈ લઈએ અને તેની લાંબી સ્ટીક બનાવી લેવાની છે। તમે તમારો મનપસંદ શેપ આપી શકો છો। આવી રીતે આપણે બધી સ્ટીક બનાવી લઈએ। પછી આપણે પહેલાં ચટણી બનાવી લઈએ। તો એના માટે એક નાનું ટમેટું લીધું છે। ટમેટાને આપણે કટ કરી લેવાનું છે। પછી એમાં થોડા લીલા ધાણા એડ કરી દેવાના। પછી 2 ચમચી જેટલા સિંગના દાણા લીધા છે। પછી 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો લીધો છે। અડધો લીંબુનો રસ એડ કરવાનો। હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। હવે થોડી એવી ખાંડ એડ કરવાની છે। 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીને ચટણી બનાવી લીધી છે। હવે આપણે તેલ ગરમ કરી લીધું છે, તો તેમાં આપણે સ્ટીક તળી લેવાની છે। સ્ટીક આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, હાઈ ફ્લેમ પર નથી તળવાનું। હવે આપણે જે ચટણી બનાવી હતી ટમેટાની, એ અને થોડો ટોમેટો સોસ એડ કરીને આપણે સ્ટીકને સર્વ કરી દીધી છે। આ સ્ટીક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।